દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરેજા। આજના મુખ્ય શ્રીરામોત્સવની ઉજવણી પટેલ ફળિયું સોસાયટીમાં શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો। સમગ્ર વિશ્વમાં આજના દિવસે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે, ત્યારે પટેલ ફળિયું સોસાયટીમાં પણ ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે છેલ્લા 3 દિવસથી આ કાર્યક્રમને લગતી તૈયારીઓ ચાલુ રહી હતી, જેમાં સોસાયટીની અંદર ધ્વજ આરોહણ તથા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તમારું નામ? નીરવ દીપકભાઈ પટેલ। નીરવ દીપકભાઈ પટેલ સાહેબ, આજે કઈ જગ્યાએ શું કાર્ય? આજે છાપરાપાડા ગામમાં સંપૂર્ણ ગામ ભેગું થઈને ભગવાન રામની અયોધ્યામાં જે રામ જન્મભૂમિનું આજે શિલાન્યાસ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેના નિમિત્તે અમે પણ એની અંદર ત્યાં નથી જોડાઈ શકતા, પણ અહીંથી અમે ત્યાં જોડાઈએ છીએ અને હર્ષો ઉલ્લાસ સાથે અમારા આખા નગર યાત્રા કરીએ છીએ ભગવાનની, અને નગર યાત્રા પતાવીને જે ટાઈમે ત્યાં પ્રતિષ્ઠા સમય છે ઓછામાં ઓછા 300-400 જણ હશે અમે ગામના, 700 જણ। અને તમારી રીતે આજે હિન્દુત્વ આપણે સચ માનીએ તો आज से हिंदू अपने बहना है, भारतवर्ष में रहता, તમારું શું મત છે? देखो, सच्चा हिंदुत्व वही है जो एक हिंदुत्व के किसी भी शंकराचार्य के या किसी भी हिंदू संत के एक ही आह्वान पे सब लोग इकट्ठा हो जाए, पूरा राष्ट्र राममय हो जाए, कुशलमय हो जाए, वही सच्चा हिंदुत्व है। मैं आज बड़ा प्रधान नरेंद्र भाई मोदी कोई नहीं पार्टी की नहीं बात करो, एक मानव एक धर्म जे आगे बढ़ायो, हमारो શું મત છે? सनातन धर्म की जय हो। नरेंद्र भाई मोदी साहब ने एक ही बार बोल दिया कि 22 जनवरी को राममय बनाना है, तो पूरा राष्ट्र राममय हो चुका है। आज दिवाली पे ऐसा त्यौहार नहीं मनाया जाता, उसका से अच्छा त्यौहार आज पूरे राष्ट्र बना रहा है। समझ लो कि ये सब काम हो गया, मुकेश भाई सब हिंदू राम राज आ गया, ऐसा समझ लो। जय श्री राम। આજે તમારે વચ્ચે અમે આવ્યા, તમને કેવું લાગ્યું? લોકોને શું કહેશો? हम आप लोग यहाँ आए, हमको बहुत अच्छा लगा। हमारे माध्यम से, सब लड़के लोग के माध्यम से हमारा मैसेज पूरा राष्ट्र में, पूरा शहर में, पूरे गांव में पहुंचेगा। आप लोगों को भी ऐसा लगेगा कि देख लो ये माहौल कैसा है, सब लोग राम के पीछे कितने पागल हुए हैं, वो आप भी सब अपने अपने मीडिया के थ्रू सबको बताएंगे, तो ऐसा लगेगा कि हमारा दिन सफल हो गया। તમારું નામ? જૈનાબેન મુકેશભાઈ દેસાઈ। આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ? આજે અમારા ફળિયાની અંદર અમે દીપમાળા પ્રગટાવવાના છે, રંગોળીનો કાર્યક્રમ બધો રાખેલો છે સાંજે, ને અમે રથયાત્રા તો અત્યારે સવારે 4 થી 5 ભજન રાખેલા છે અમે, ને અમારો ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ છે આજે, ને અમે રામલલ્લાને માટે હરદમ પ્રાણ આપવા માટે બી તૈયાર છે। જય શ્રી રામ। મહિલાઓ માટે શું કહેશો? તમારું શું સંદેશ? મહિલાઓ માટે અમે ગરબાનું આયોજન કર્યું છે, સાંજે ભજનનું આયોજન કર્યું છે, દીપ પ્રગટાવવાનું આયોજન કર્યું છે।